હું સમાજના કમિટી મેમ્બર્સ સૌપ્રથમ સમાજના પ્રમુખ શ્રી ઝહેરચંદ ગલૈયાને વિનંતી કરીશ કે તેઓ આગળ પધારે અને બીજા બધા કમિટી મેમ્બર્સ બી પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરે. યાત્રા દરમિયાન બધાને ખૂબ મજા આવી હશે અને અયોધ્યા, પ્રયાગરાજ અને વારાણસી સંઘમાં પધારનાર બધા યાત્રીઓનું શ્રી હાલારી વિસા ઓસવાડ સમાજ હાર્દિક સ્વાગત કરે છે આજના આ કાર્યક્રમમાં. સંઘમાં પધારેલ બધા યાત્રુઓ તેમજ તપસ્વીઓ બધા સુખ શાંતિમાં હશો અને સમાજની કમિટી દ્વારા આ યાત્રામાં કોઈ બી ભૂલ થઈ હોય યા કોઈ કમી રહી ગઈ હોય યા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે બદલ હું કમિટી વતી બધા આપ સૌનો મિચ્છામી દુક્કડમ માંગુ છું. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે આજે સત્કાર સમારંભ બી છે જે દાદા પરિવાર છે તેમનો, પરંતુ પહેલાં તો સંઘમાં આપણા સમાજના બધા ભાઈઓ તથા બહેનો જેમણે બી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ સંઘ માટે સેવા આપેલ છે તે બદલ આપ બધા માટે ખૂબ ખૂબ અનુમોદના. એક જોરદાર તાળી દેવી જોઈએ આ બધા માટે. પરંતુ વિશેષમાં જે લિસ્ટ વોલેન્ટિયર્સ યા કાર્યકર્તાઓ જેમણે ખૂબ સુંદર સેવા આપેલ છે આપણે આ પ્રયાગ દરમિયાન, તેમને હું આગળ આવવા વિનંતી કરું છું. તો એક એક વોલેન્ટિયરના નામ લઈશ, તેઓ પ્લીઝ આગળ પધારે. શ્રી અરવિંદ ખેતસિંહ હરણિયા, શ્રી અનિલ રામજી ગુટકા, પ્લીઝ આગળ પધારશો. અહીંયા ઊભા રહેજો બધા, પ્લીઝ આગળ આવી જજો. શ્રી અરવિંદ વેલજી જાખરિયા, શ્રી કિશોર ખેતસિંહ હરણિયા, શ્રી પ્રિતેશ જયસુખ હરણિયા ને પ્લીઝ આગળ આવી જજો. હા, આગળ આવજો પ્લીઝ. ખ્યાતિ દીપક હરણિયા. આ બધા બસ નંબર 7ના વોલેન્ટિયર્સ છે. હવે હું બસ નંબર 8ના વોલેન્ટિયર્સનું બતાવું છું નામ. પ્રિતેશનું નામ આપેલું છે મેં. પ્રિતેશભાઈ હોય તો, પ્રિતેશ જયસુખ હરણિયા હોય તો હાજર હોય તો આગળ આવશો. પ્રિતેશભાઈ, જો પ્રિતેશભાઈ ક્યાંય આવે પ્રોગ્રામ દરમિયાન તો એમને આગળ બોલાવી લેજો. હવે બસ નંબર 8ના વોલેન્ટિયર્સ શ્રી અજય વેલજી શાહ, અજય વેલજી ગુટકા, જયભાઈ આગળ આવી જજો. શ્રી છગન રામજી ખીમસિયા, શ્રી દીપક પ્રેમચંદ નગરિયા, દીપકભાઈ આગળ આવજો. શ્રી કેતન ગુલાબચંદ મારુ, કેતનભાઈ પ્લીઝ આગળ આવજો. શ્રીમતી સોનલબેન કેતન મારુ, સોનલબેન આગળ આવજો. સોનલબેન બોલાવી લેજો. શ્રી જયેશ કરમસિંહ ખીમસિયા, જયેશભાઈ નથી. જયેશભાઈ થોડા રેસ્ટ ફરમાવી રહ્યા છે. એમને થોડુંક લાગી ગયું છે કમરમાં અને દુખાવો છે. બસમાં થોડીક જ્યારે લાસ્ટ થોડું નાનું એવું આપણે એક્સિડન્ટ જેવું થયું હતું એમાં એમને કમરમાં દુખાવો થયો છે, તો એ થોડા રેસ્ટ લઈ રહ્યા છે. બસ નંબર 9ના વોલેન્ટિયર્સ હું હિતેશ રતિલાલ હરિયા, શ્રી હિતેશ મોહનલાલ સાવલા, હિતેશભાઈ આગળ આવજો. શ્રી રોનક પ્રવીણ સુમરિયા, શ્રી જયસુખ વેલજી સાવલા, શ્રીમતી અલ્પાબેન ભાવેશ મારુ, બધા આવજો આગળ.
શ્રી નીલ અલ્પેશ હરણિયા. આવી ગયા છે. એક જ પ્રિતેશ નથી આવ્યો. બસ નંબર 10ના વોલેન્ટિયર આવી જજો. અલ્પનબેન પ્લીઝ આગળ આવી જજો. આવી જજો. શ્રી કલ્પેશ જયંતિલાલ ગોસરાણી. કલ્પેશભાઈ આગળ આવજો. શ્રી દીપેન હરકચંદ નાગડા. દીપેનભાઈ આગળ આવજો. કુમાર મીત દીપેન નાગડા. દીપેનભાઈ પ્લીઝ આગળ આવજો. મીતભાઈ સોરી. કુમાર સાહિલ જયેશ ગલૈયા. પ્રિતેશભાઈ આવી ગયા છે. બસના વોલેન્ટિયર પ્રિતેશ જયસુખ હરણિયા. આવી જજો પ્રિતેશભાઈ આગળ. શ્રી સાહિલ જયેશ ગલૈયા. શ્રીમતી શીતલ કલ્પેશ ગોસરાણી. શીતલબેન આગળ આવજો પ્લીઝ. મુક્તિબેન જયેશ ગલૈયા. એક મિનિટ એક કહી દો પછી તમે બોલો. બધા વોલેન્ટિયર્સ આગળ આવી જાજો. આઈ થિંક બધા વોલેન્ટિયર્સ આવી ગયા છે. આ બધા વોલેન્ટિયરે ખૂબ સુંદર કામગીરી નિભાવી છે. તે બદલ આ બધા વોલેન્ટિયર્સ માટે ખૂબ ખૂબ અનુભવના અને એક જોરદાર તાળીઓ થઈ જાય. જયેશભાઈ કંઈ બે શબ્દ કહેવા માંગે છે વોલેન્ટિયર્સ માટે. ફોટોગ્રાફ લેવાનો છે. ઊભી આવી જાવ. Yes. Volunteers, please come. વોલેન્ટિયર્સ અહીંયા બેસી જાઓ. આવો. પધારો. ચોક્કસ તું અહીંયા ઉભો રહેજો. આવી જાઓ. જે બી નીચે બેસી છે પ્લીઝ આવી જજો. આપણી યાત્રાનો આમ તો દરેકે ખૂબ ખૂબ સાથ સહકાર આપેલો જ છે, પણ ખાસ આ વોલેન્ટિયરોએ ખૂબ જ સરસ રીતે બધાને બસમાં બેસાડવાનું, દર્શન કરવા લઈ જવાના, ફરીથી બસમાં બેસાડવાના, સમય સાચવવાનો, પોતે સૌથી છેલ્લે જાય અને પાછે દર્શન કરીને પોતે બધાથી પહેલાં આવી ગયા હોય, એટલે આમના માટે તો ખરેખર જોરદાર તાળી હોવી જ જોઈએ. કે હું આવું છું તો મને વોલેન્ટિયરમાં કાંઈ પણ કામ હોય તો મને કહેજો. એટલે લગભગ મેજોરિટી સામેથી આવ્યા છે. એ બદલ દરેકને ખૂબ ખૂબ અનુમોદના, અને તમે જે કામ કર્યું છે એના માટે સમાજ તરફથી થેન્ક યુ. ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. કીધું એક વસ્તુ અમને બહુ સરસ જોવા મળી આ સંઘ દરમિયાન કે પહેલાં બી જ્યારે બી અમે સંઘની શરૂઆત કરી, અનાઉન્સમેન્ટ કર્યું, ત્યારે સામેથી જ આપણા જ્ઞાતિજનો, ભાઈઓ કે બહેનો, તેમણે સામેથી કીધેલું કે કોઈ બી હેલ્પ જોતી હોય અમે તત્પર છીએ હેલ્પ કરવા અને વોલેન્ટિયર થવા માટે. પણ આપણા આગળ એક લિમિટેશન હોય છે કે બસમાં આપણે છથી વધારે વોલેન્ટિયર રાખીએ તો મેનેજ કરવામાં અઘરું થાય. પરંતુ મેં એક જોયું હતું યાત્રા દરમિયાન ઘણા લોકોએ પોતે વોલેન્ટિયર નહોતા પણ વોલેન્ટિયર કરતાં બી વધારે કામ કર્યું છે. તો એ બધા ભાઈઓ માટે પણ એક જોરદાર તાળી થઈ જાય. રોનકભાઈ બે શબ્દ કહેવા માંગે છે. જય જિનેન્દ્ર. બધા વોલેન્ટિયર્સ તરફથી કહેવા માંગુ છે કે અમે બધું સારું કામ કરી રહ્યા છે. બધા તમારા સાથ સહકારના હિસાબે જ કરી રહ્યા છે. એટલે યાત્રીજનો માટે એ મોટી તાળી બધા માટે. થેન્ક યુ વેરી મચ. બીજા કોઈ વોલેન્ટિયર પોતાનો ભાવ વ્યક્ત કરવો હોય તો આગળ આવી જજો. વોલેન્ટિયરમાંથી કોઈ બોલવા માંગતું હોય તો, કેમ કે ઘણા બધા અનુભવ છે વોલેન્ટિયર્સને. આ યાત્રા દરમિયાન શું આગળ આપણે સુધારો કરી શકીએ એ બાબત બી બે શબ્દ કહી શકે છે, અને આપણે કેવી રીતે વધારે સારી વ્યવસ્થા જાળવવી તે માટે થોડુંક આપણે નોલેજ બી આપી શકે છે વોલેન્ટિયરો. તો કોઈ વોલેન્ટિયર પ્લીઝ આગળ આવી શકી અને પોતે કાંઈ બે શબ્દ કહેવા માંગતો હોય તો પ્લીઝ જલ્દી આવજો. સમય લિમિટેડ લેજો, કેમ કે આપણે પ્રોગ્રામ ઘણા બધા યાત્રીઓ આજ થાકેલા છે અને આપણે પ્રોગ્રામ જલ્દીથી ખતમ કરવાનો છે. તો કાંઈ બી સજેશન હોય વોલેન્ટિયરમાંથી કોઈ પ્લીઝ એક કે બે વોલેન્ટિયર જલ્દી આવજો અને પોતાનું સજેશન આપો. વોલેન્ટિયર છગનભાઈ.
આપણે સજેશન તો કંઈ ન હોય, એટલું સુંદર રીતે બધી વ્યવસ્થા કરી છે એટલે આપણે સજેશન તો ઠીક સમજ્યા, પણ એક થોડુંક અમારી બસ નંબર 8માં એક જગ્યાએ જરા હમ્પ ને ખાડો એકસાથે આવ્યા, એમાં જરા ડ્રાઈવરની બી ચૂક નહોતી, પણ એકદમથી પાછળ જે બેઠા હતા બસ એકદમ ઉછળી, એમાં એક તો આપણા સુરેશ કરમસિંહ, પછી જયેશ કરમસિંહ, હિતેન જયંતિલાલ અને હરકચંદ સામત, 4 જણાને થોડું ઘણું લાગ્યું. એમને પણ લાગ્યું. કોને? એક સાથે બધાને ચિરાગને પણ લાગ્યું છે, તો મેં એ મારે ધ્યાન નથી, પણ આ બધાને થોડું થોડું કંઈક લાગ્યું છે. તરત બધાને ડ્રેસિંગ કરી દીધું. અજયભાઈ પાસે બધું હતું એટલે બધું કરી દીધું ને બધું સારી રીતે. ખાલી 15 મિનિટ અમારે ટાઈમ બગડ્યો, પણ બધાને અત્યારે લગભગ મને લાગે સારું છે ને. સુરેશભાઈ જરા જયેશભાઈને થોડું કમરમાં જરા ઝટકો લાગી ગયો છે, અને કુસુમબેનને પણ મને લાગે છે થોડું ઘણું થઈ ગઈ તો પ્રોબ્લેમ બધાને. તો આપણે આશા રાખીએ, જનરલી જાત્રા છે એટલે આવું થોડું ઘણું બની શકે, તો આપણે બધા ધ્યાન રાખજો અને જલ્દી સાજા થઈ જજો. થેન્ક યુ. આગળ આવી જાજો દિનેશભાઈ પ્લીઝ. દિનેશભાઈનું એક સૂચન છે. આપણે આ યાત્રા માટે નીકળ્યા છે. આ યાત્રા લોકો પૂરી થવા આવી છે આપણી, પણ નેક્સ્ટ યાત્રા કરે ત્યારે આપણે આમાં ભાઈઓ કેટલા છે? 60 થશે. 60માંથી 50% પૂજા કરતા હોય છે અને 2-5% પ્રતિક્રમણ કરતા હોય છે. આપણે યાત્રામાં નીકળ્યા હોય ત્યારે આપણે એમ જ સમજવાનું કે આ કમ્પલસરી છે, બે એમ જ કરી નીકળવાનું. થોડોક એક દિવસ વધારે લઈએ એનો વાંધો નથી, પણ આ યાત્રા ત્યારે સફળ થાય આપણી કે આપણે આપણી પોતે આપણે એકદમ તન મન ધન એમ કામ બધામાં વાપરીએ છીએ. એવી રીતના આપણે આ ક્રિયાઓમાં કે ધર્મમાં એકદમ રસમય થઈ જઈએ તો જ આપણે એમ લાગે કે આપણે યાત્રા કરી છે. હે, બરાબર છે ને? એટલે આ તો નેક્સ્ટ યાત્રાનું સૂચન છે. આ યાત્રા તો હવે પૂરી થવા આવી છે અને હજી કાલે મોટામાં મોટો દિવસ છે. જો બધાએ આગળ પ્રતિક્રમણ કરવાની સામગ્રી હોય તો જરૂર કાલે એમ સવારે એમ થવું જોઈએ કે આટલા બધા ભાઈઓ તૈયાર થઈ જાય 5 વાગે, સવારે 5 વાગે, તો 5 થી 6 પાછું બીજા આપણે બધું બીજી તૈયારી કરવાની છે. એટલે કાંઠે ફાગણ સુદ ફાગણ ફેરી કહેવાય છે, અને એ તો શત્રુંજયમાં તો હજારો માણસો ક્યાં છે. તો આપણે જો અહીંયા આપણે આ યાત્રાને પ્રતિક્રમણ કરી અને આપણું જીવન ધન્ય બનાવીએ એવી મારી. એટલું ધ્યાન રાખજો, જયેશભાઈ જ્યારે યાત્રા ગોઠવે ત્યારે બધાએ પોતાની સામગ્રી સાથે પહેલા 2 કપડાની જોડી ઓછી લેશો તો ચાલશે, પણ પ્રતિક્રમણ અને પૂજાની જોડી સાથે લેવાની ફરજિયાત રાખો. નહીં, ખૂબ સારું સજેશન છે દિનેશભાઈનું. જૈન ધર્મનો મર્મ કેવલ આપણે આજે મંડળે 3 જણાએ પ્રતિક્રમણ કર્યું છે. જૈન ધર્મનો મર્મ ફક્ત ક્રિયાઓ નથી. તમે જૈન ધર્મનું જોશે ને કોઈ બી વસ્તુ, તમે ડીપમાં થિંક કરશો તો આ બધું સાયન્ટિફિક છે. આપણે જેવી રીતે ચોવિયાર કરીએ છીએ અને પછી સવારે નવકાશી કરીએ છીએ, તો તે દરમિયાન 14 કલાકનો ગેપ હોય છે. તો સાયન્સ બી આજે એ કહી રહ્યું છે કે ઇન્ટરમિનેટ ફાસ્ટિંગ વિલ લીડ ટુ લેસ ડિસીઝીસ. ઘણા બધા રોગથી તમને મુક્તિ અપાવી શકે છે. એમાં ભયાનક રોગ જે કેન્સર છે તેનાથી બી મુક્તિ અપાવી શકે છે. તો બોડીને શું છે, કામ રેસ્ટ મળે છે, અને આંતરડાને ને તો રિકવરીનો ટાઈમ જોતો હોય છે બોડીને થાક લાગ્યા પછી, તો એમાં એ કામ કરતું હોય છે. અને બીજી બી ક્રિયાઓ છે, તો એ મન સ્થિર રાખી આપણું ભગવાન તરફ વધારે ને વધારે મન વળે અને આપણે એ તરફ જૈન ધર્મ તરફ જઈ શકીએ તેના માટેની આ બધી આયોજન કરવામાં આવેલું છે. તો ધર્મ વડીલો તો જાણતા જ હશે, પણ યંગસ્ટરો તમે જોશો ને તો સાયન્ટિફિક રીતે બી બહુ સારું છે. હવે વધુ સમય ના લેતા હું આપણા સમાજના
પ્રમુખ શ્રી જયેશભાઈને કહીશ કે તેઓ 2 શબ્દ કહે. બોલો શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાન કી જય. પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે ખૂબ જ સારી સંખ્યામાં 3જા વર્ષની આપણી જાત્રા સમાજ તરફથી જાહેર કરેલી જાત્રાની અંદર ખૂબ જ સારી સંખ્યાઓમાં ભાવિકો દર વર્ષે ને વર્ષે વધતા જ જાય છે. તો આ બદલ પધારેલા દરેક ભાવિકોનું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે સાથે જે કોઈ તપસ્વીઓ તપસ્યા ચાલુ રાખી છે એમના માટે પણ ખૂબ ખૂબ અનુમોદના. જ્યાં પણ તપસ્યા ચાલુ હોય એટલે આજે આપણે જોયું ને કે ગઈકાલનું એક મોટું વિઘ્ન આપણે નાનામાં ટળી ગયું. આપણે એ જ માનવાનું છે કે આ તપસ્વીઓને લીધે આપણે ગઈકાલના મોટા વિઘ્ન, મોટી ઘાત ગઈ છે એવું ખાસ કોઈને નથી લાગ્યું. થોડુંક એક જયેશભાઈને છોડીને બાકી બધાને થોડું થોડું લાગ્યું છે. પણ આપણે પદ્મપ્રભુ સ્વામી ભગવાનની દયા, આપણા જીન શાસનની, કે આપણે આ જાત્રાની અંદર એવો કોઈ વિઘ્ન ના આવ્યો, નહીંતર આજનો આપણો મેળાવો કદાચ અલગ રીતનો હોય. આ જાત્રાની અંદર સમાજની કમિટી અને બીજા ઘણા બધા ભાઈઓ છેલ્લા 6 મહિનાથી આના આયોજન માટે, આમ તો આપણે 1 વર્ષ પહેલાં જ જાહેર કરેલું અને 4 મહિનાનું બુકિંગ હોવાથી છેલ્લા 6 મહિનાથી બધું કેવી રીતે ગોઠવવાનું, શું દર મહિનાની 2-3 મિટિંગો, છેલ્લે તો દરરોજ મિટિંગ હતી. એટલે આ કમિટીના દરેક સભ્યો અહીંયા હાજર છે એ જ નહીં, જેઓ કોઈ કારણસર નથી આવી શક્યા તેઓ પણ ખૂબ જ સક્રિય રીતે આમાં જોડાણા. એટલે આ કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ તકે. એવી જ રીતે ગઈ જાત્રામાં આપણે જ્યારે ડિક્લેર કર્યું ત્યારથી આપણા દાતા પરિવારો જેઓએ સ્વેચ્છાએ નામ લખાવેલા છે, તો દરેક ત્યાર પછી આ ગઈકાલ પરમ દિવસે બધાએ પોતાનું વોલેન્ટિયર્સલી, કે કોઈએ ફોર્સ નથી કરેલો, સામેથી આગળ આવીને જાત્રા માટે જે કાંઈ નાનાથી મોટા જે કંઈ દાતા હોય અથવા તો જે કોઈ નકરા લખાવ્યા છે તે બદલની દરેક દાતા પરિવારની ખૂબ ખૂબ અનુમોદના અને દાતા પરિવાર માટે સારું. કાર્યકર્તાઓનું, વોલેન્ટિયર્સનું તો આપણે કહી દીધું, પણ આપ જે લોકો બધા પધાર્યા છો એના લીધે જ અમારો ઉત્સાહ વધે છે. તો આપ દરેક માટે પણ એક ખૂબ ખૂબ તક. આપણી હજી જાત્રાના 2 દિવસ છે, એ ખૂબ જ સુખરૂપ પૂરા થાય એવી શુભેચ્છા. આપણે અહીંયાથી આવતીકાલે સવારે 8:30 પ્રયાણ કરવાનું છે. તો બધા ટાઈમસર સેવા પૂજા કરી નૌકાશી વાપરી, નૌકાશી વાપરવા આવો એના પહેલાં તમારું લગેજ બસમાં મૂકીને આવજો. નૌકાશી વાપરીને 8:30 આપણે અહીંયાથી નીકળી જવાના છે. જો કોઈ પાછળ રહી જશો તો 7 નંબરની બસમાં ઊભા આવવાનું છે. 7 નંબરવાળી કદાચ 5-10 મિનિટ આગળ પાછળ નીકળે. હા, 7 નંબરની બસમાં ઊભા આવવું પડશે. 8:30 3 બસ નીકળી જવાની છે. 7 નંબર પણ નીકળવાની છે 5 થી 10 મિનિટમાં જ. એટલે બને એટલા બધા સમયસર પોતાનું સામાન સાંભળો. બધા સમયસર હાજર થઈ જજો. મેં હમણાં જ થોડીક વાર પહેલાં કીધું કે આપણા વોલેન્ટિયર્સો આપણે જમાડે, આપણાથી બસમાં સૌથી છેલ્લે આવે, બધાને લાઈનસર દર્શન માટે કે બધી વ્યવસ્થાઓ કરે, પાછે પોતે દર્શન કરીને આપણાથી પહેલાં આવી ગયા હોય. તો આમાં ક્યાંક આપણી પણ ક્ષતિ રહી ગઈ છે ને, કે વોલેન્ટિયર્સ આટલું સરસ કરે છે આપણા માટે, પોતે પોતાની ભક્તિભાવનો સમય આપણે આપે છે. એ લોકો પણ દેરાસરમાં 10 મિનિટ 15 મિનિટ રહી શકે, પણ આપણા માટે થઈને એ લોકો ફક્ત દર્શન કરી
અરિયંચિયાણમ કરીને પાછા આવી જતા હોય અને આપણે ત્યાં ફોટા પાડવા અને બીજા સમય વેડફતા હોઈએ અથવા તો બીજા એકબીજાની વાત જોવામાં સમય વેડફતા હોઈએ, જેના લીધે દરેક વખતે જોયું છે કે 5 થી 6 જણા કે 8 જણા, કોઈ પર્ટિક્યુલર એક જ વ્યક્તિ એવું નથી, પણ દરેક બસમાં લેટ થાય, બાકીના 40 જણા વાત જોતા હોય. તો આપણે ગમે એટલી ભક્તિ કરી હશે દેરાસરની અંદર, ગમે એવું કર્યું હશે, એ કદાચ ભગવાન નહીં સ્વીકારે. કારણ કે આપણા લીધે પાછળ અહીંયા 40 જણા તમારા વિશે ઘણું બધું વિચારતા હશે. તો હવેથી આગળથી ધ્યાન રાખજો કે જે સમય આપવામાં આવ્યો એ સમયની અંદર આપણે જો હાજર થઈ જઈએ તો વોલેન્ટિયર્સને પણ હજી વધારે ઉત્સાહ આવશે, વધારે મજા આવશે અને કાર્યકર્તાઓને પણ એટલો જ ઉત્સાહ રહેશે અને આપણે પૂરેપૂરું માણી શકશું. આપણે આજે ગઈકાલે એક દેરાસર છોડવો પડ્યો, આજે 2-3 સ્થળ છોડવા પડ્યા. તો આવું ના બને એના માટે દરેકને હું રિક્વેસ્ટ કરતો જ રહું છું. વોલેન્ટિયર્સ પણ એની પૂરેપૂરી જવાબદારી નિભાવે છે, પણ આપણે બધા એટલા બધા રીડા થઈ ગયા છે કે કોઈ આમાં સમજી જ નથી શકતા. એટલે એ ક્યાંક અમારી ખામી છે કે અમે તમને સમજાવી નથી શકતા કે તમને આનાથી વિશેષ અમે કહી નથી શકતા. પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં જેટલો સમય આપવામાં આવ્યો એ સમયની અંદર તમે હજી વધારશો તો આપણે અહીંયાથી કાલે 6 કલાકનો રસ્તો છે, એમાં આપણે પ્રયાગરાજ પણ જવાનું છે. તો ત્યાં આપણે લગભગ 3 વાગે પહોંચશું, બસ બારે ઊભી રહેશે, બસને અંદર જવા દેતા નથી. ભેલુપુર જ્યાં આપણે પાર્શ્વનાથ પ્રભુજીનું જન્મસ્થળ છે, દેરાસર છે, ત્યાં સુધી બસ જતી નથી. એટલે જેમ આપણે અયોધ્યાની અંદર બધા રિક્ષાની અંદર ગયા હતા એવી રીતે રિક્ષાની અંદર જવાનું છે. ભેલુપુર પહોંચ્યા પછી બપોરનું કાલનું આપણું વાપરવાનું જ લગભગ 2:30 થી 3 વાગે થશે. એટલે કાલનું ચોવિયાર બનાવવાની ના પાડી દીધી છે કે 2:30-3 વાગે આપણે વાપરી દેરાસરે દર્શન, પછી સીધા કાશી વિશ્વનાથ અને ગંગા આરતી, ત્યાં આપણો સમય લગભગ પૂરો થઈ જશે. ત્યાર પછીના બીજા દિવસે સવારે સેવા પૂજા અહીંયા અને બધાઈ તીર્થમાં કરી, નૌકાશી કરીને થોડીક 2-3 કલાક ફ્રી હશે. ત્યાર પછી આપણે બપોરે 1-1:30 વાગે ત્યાં આપણે કાલે બસ છોડી દઈશું. કાલે ત્યાં પહોંચ્યા પછી બસ નથી, કારણ કે ત્યાં બસ તો કોઈ કામ જ નથી આવતી. આપણે આગળના તીર્થોમાં બસ નથી જઈ શકતી. એટલે ત્યાંથી જે કોઈ કાર્યકર્તાઓ વ્યવસ્થા કરશે, ત્યાં તુફાન કરીને કહીએ છીએ, જેમાં 10 કે 11 જણા એક તુફાનની અંદર બેસી શકે, એમાં જવાનું છે. બપોરે જમી અને આપણે ચંદ્રપુરી અને સિંહપુરી જવાનું છે. ત્યાંથી પાછા આવ્યા પછી અથવા તો લગેજ તમારું રેડી કરીને જાજો. એનું હજી આવતીકાલે આપણે કહીશું કે બાકીનું લગેજ બધું આ કાર્યકર્તાઓ લઈને આવશે અને આપણે સીધા આ 2 જઈ અને સીધા રેલવે સ્ટેશને જઈએ. તો બને એટલી અનુકૂળતા પ્રમાણે અને સ્ફૂર્તિ રાખજો, ઝડપ રાખજો. આપણે 8:30 અહીંયાથી બસ ઉપડી જશે. એટલે નૌકાશી કરવા આવો એના પહેલાં તમારું લગેજ બસમાં મૂકીને આવજો. નૌકાશી કરીને તરત આપણે બસમાં બેસી જાય તો બધાનું સમય સચવાશે. અને બાકીના જે સ્થળો છે, કારણ કે હવે આપણે ફરીથી અહીંયા ક્યારે આવશું, કેવી રીતે આવશું એ ખબર નથી. તો આ આટલી પવિત્ર જગ્યાઓ ઉપર આટલું બધું સમય આપણે કેટલા વર્ષો, આપણે તો પહેલી જ વખત આવ્યા છીએ. આમાંથી લગભગ 90% પહેલી વખત આવ્યા છે કૌસંબીમાં. 90%થી પણ વધારે પર્સન્ટેજ પહેલી જ વખત આવ્યા હશે. તો અહીંયા પણ આપણું કંઈ છૂટવું ના જોઈએ. આજુબાજુના કોઈ પણ સ્થળ હોય એ પણ છૂટવા ના જોઈએ. અને દરેકે જે કોઈ સાથ સહકાર આપ્યો છે એ બદલ હું સમાજ વતી, સમાજની કમિટી વતી દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમાજની કમિટી વતી અથવા અમારા જે કોઈ વોલેન્ટિયર્સો વતી ક્યાંય પણ કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો હું ફરીથી મિચ્છામી દુક્કડમ માગું છું. થેન્ક યુ. સમાજના ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ 2 શબ્દ કહેશે.
ટૂંકમાં રાખજો. અચ્છા, શાંતિભાઈ કહે છે હું થોડી વાર પછી બોલીશ. હવે કોઈનું કાંઈ સજેશન હોય યા કોઈ કાંઈ કહેવું હોય તો પ્લીઝ જલ્દી આવજો. એનું કારણ છે કે આપણા આગળ સમય લિમિટેડ છે, બધા થાકી ગયા હશો. ના પ્લસ હા ના, એકાદ બે જણનું સજેશન છે તો અંગે છે આવી જાઓ ગુરુજી. ભાઈ એક આપી પધારો ગુરુજી. એક તો હિતેશભાઈ આ 3 ટાઈમ મીઠાઈ ખાઈને ગળું રહી ગયું છે હિતેશભાઈ. પણ આ બે ઉપદાન કરવા બેસીએ તો 2 દિવસમાં એક જ ટાઈમ મળે છે. એક જ ટાઈમ મળે. વર્ષિતમાં 2 ટાઈમ મળે છે. એવી રીતના આમાં પણ એક જ ટાઈમ મળવું જોઈએ. અમે આગલી યાત્રા માટે આપણી જે આગળની યાત્રા છે એના માટે એવું વિચાર્યું છે કે સવારે નૌકાશી જ કરવાની, બાકીનું 2 ટાઈમ સૂકું ભેગું રાખશું. પણ એમાં એટલીસ્ટ બને તો 2 વખત જ આપવું. હા, એટલે શું છે કે હવે આપણે જો આજે 3 વાગ્યાથી આપણે આજે દિનેશભાઈ ચિત્રકૂટથી 3 વાગે નીકળવા માટે તૈયારી કરી તો પણ આપણે 6 વાગ્યા સુધી અહીંયા પહોંચી ના શક્યા અને ત્યાંના 2-3 સ્થળ બધાને છોડવા પડ્યા. એટલે જો આપણે નૌકાશીમાં સૂકું બપોરે સૂકું વાપરી લઈએ, સવારે બરાબર વ્યવસ્થિત નૌકાશી કરીને જવાની તો એકદમ બાકીના જે કોઈ સ્થળ આપણા રહી જતા હોય, જે કોઈ દેરાસર મંદિર એકદમ વ્યવસ્થિત થાય. એટલે આ નેક્સ્ટનું વિચારણું છે, પછી આગળ શું કરશું. અને નેક્સ્ટની યાત્રા લગભગ આપણે 52 ગામ જવું, આપણા ગામડાઓના દરેક ગામમાં વિઝિટ કરવી, દરેક દેરાસરોની વિઝિટ કરવી. તો આમાં મારી ખાસ વિનંતી છે કે બધા પરિવાર સાથે પધારો, અથવા પરિવાર સાથે શક્ય ના હોય તો છોકરાઓને મોકલજો કે એમને જ ખાસ 52 ગામ બતાડવાના છે. આપણે કદાચ જોયા હશે, આમાંથી ઘણા બધાએ 52 ગામ મેં નથી જોયા અને બીજાએ પણ બધાએ 52 ગામ નહીં જોયા હોય. જો અનુકૂળતા હોય તો પૂરો પરિવાર પધારજો, અથવા એવું ના બની શકે તો ખાસ છોકરાઓને મોકલજો એવી એક વિનંતી છે. હિતેશભાઈનું ગળું રહી ગયું છે એટલે હું ગુરુજીને વિનંતી કરું છું એવો 2 શબ્દ કહીશ. ગુરુજી માઇક લેશો તો ક્લારિટી આવશે ને ઓલામાં આવશે રેકોર્ડિંગમાં. બધાને એ જ કહેવાનું છે કે યાત્રા માટે પધાર્યા. આપને જેમ દિનેશભાઈ કીધું એ વાત બી બરાબર છે કે આપણે ધર્મ પામેલા છે તો એ જરૂર કરવાનું હોય છે. જેમ અનુકૂળતા પ્રમાણે જયેશભાઈ કીધું છે કે આપને સમય પર ભલે પૂજા એક વાસક છે પૂજા થશે તો પણ ચાલશે. એ આગ્રહ નહીં રાખવાનો કે મારે ચંદન પૂજા કરવી છે, મારે પક્ષાલ પૂજા કરવી છે. સમયને જે વ્યવસ્થા કરે છે એ પ્રમાણે આપનો ધર્મ બી થોડો ભલે ઓછો થશે ચાલશે. અને બીજી વાત કે નવકારસી, બપોરનું નવકારસી, સાંજની નવકારસી 3 ટાઈમની રાખવી જરૂરી પણ છે. કેમ કે બધાને કોઈ બ્યાસના બી કરી નથી શકતા, કોઈ ચોવિહાર બી નહીં કરી શકતા, તો એમના માટે 3 ટાઈમ જરૂરી તો છે જ. એ જરૂરી કરવા માટે મેં કમિટીને એક કહીશ કે આવતા વર્ષે સવારની નવકારસીનો લાભાર્થી પરિવાર દાતા તો થઈ જાય છે, 1 લાખના, 2 લાખના, 5 લાખના, એ વાત અલગ છે. સવારની નવકારસીના જે 21,000 જે આપને યોગ્ય લાગે કરવાના, બપોરના નવકારસીના 51,000, સાંજની નવકારસીના 51,000, આમ 3 નામ લઈ લેવાના. નવકારસીના દાતા થશે એ વાત અલગ છે, પણ એની અંદર આપણને સમાજની જે કમિટી છે એને પણ વચન ઓછું રહેશે. અહીંયાથી અહીંયા નાખવા, અહીંયાથી અહીંયા નાખવા, એના કરતાં 3 નવકારસીના જેટલા દિવસ, 5 દિવસ, આ 2 દિવસ, આ 10 દિવસ, જેટલા દિવસમાં આપણે સંઘ કાઢીશું એમાં 3 નવકારસીના સવારની, બપોરની, સાંજની નામ નકરો નક્કી રાખીને લખી લેવાના. એની અંદર આપણે એક સ્ક્રીન બોર્ડની ઉપર હર પરિવારનું નામ, અમુક નામ નક્કી કરશે કે આ પરિવારનું આટલું નામ અને ફર્મનું નામ, જે દુકાનનું નામ હશે, ઓફિસનું નામ, એ નામ નીચે આવશે. જ્યાં આપણે નવકારસી કરીશું એ સ્થાનની ઉપર એ સ્ક્રીન બોર્ડ લાગશે અને આના દ્વારા એક નવકારસી ચાલુ થશે, નામ બી ડિક્લેર કરવામાં આવશે કે આમના તરફથી સવારની નવકારસી છે, બપોરના તરફથી આ પરિવાર તરફથી છે, સાંજની આ પરિવાર તરફથી છે. એવા 3 સ્ક્રીન બોર્ડ પર એ નામ લખીને ત્યાં લગાવવામાં કરવાની મેં આપને એક સજેશન નહીં કહેતો, પણ આપને કમિટીને કહું છું. તો કમિટીનું વજન પણ ઓછું થશે. 3 લાભાર્થી આવે છે, 3 દિવસ કે 5 દિવસ, જેટલા દિવસ ના હોય એટલા. બહુ બહુ ધન્યવાદ. ધન્યવાદ ગુરુજી તમારા સજેશન માટે. તમારું સજેશન નોટ કરવામાં આવે છે. આગળની યાત્રા દરમિયાન
અમે આ વસ્તુ ધ્યાનમાં રાખશું. 2 મિનિટ. હવે બીજા કોઈનું કાંઈ સજેશન હોય તો પ્લીઝ આગળ આવજો. જો તમે લોકો સજેશન નહીં આપો તો આપણે ખબર કેવી રીતે પડશે કે આગળ કેટલા સુધારા વધારા કરવાના છે, શું કરવાનું છે. યાત્રા દરમિયાન તમને કેટલી મજા આવી, શું થયું, એ બાબત કોઈ પોતાનો ભાવ વ્યક્ત કરી શકે છે. કોઈ આગળ તો આવો. મારું તો ગળું બેસી ગયું છે, બધાનું ગળું બેસી ગયું છે. ઠીક છે. આ બધા કહે છે કે બધા થાકી ગયા છે, તો આપણે આપણે બધા સવારે વહેલું નીકળવાનું છે. એટલે આપણે કાર્યક્રમને સંક્ષિપ્ત રાખીએ. કોઈ બી સંઘ દાતા પરિવાર વિના અધૂરું હોય છે. આપણે આટલા 7,500 જેવા નાના અમાઉન્ટમાં એસી ટ્રેનમાં લઈ આવવું, લઈ જવું, એસી બસમાં સફર કરાવી, રોકાવું, જમવાનું એ પોસિબલ હોતું નથી. 7,500 બહુ નાનો અમાઉન્ટ હોય છે. તો આ બધા દાદા પરિવારો જેમણે ખૂબ જ સરસ લાભ લીધો છે અને પુણ્યનું ભાતું બાંધેલું છે, તે માટે હું બધા દાતા પરિવારમાંથી 1 યા 2 જણને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવીને સ્ટેજ ગ્રહણ કરે, કેમ કે દાતા પરિવાર વિના આ કાર્યક્રમ અડધો રહે છે. તો વિનંતી કરીશ કમિટી મેમ્બર્સને કે તેઓ પછી બોલજો. નેક્સ્ટ હજી ઘણું બધું વચમાં છે, આપણે સન્માન કરવાનું. શાંતિભાઈ, હું તમને વચમાં આપીશ સમય. તો દાતા પરિવારમાંથી પ્રથમ આપણે જ્યારે સન્માન કરવાનું હશે ને દાતા પરિવારનું, ત્યારે એમના પૂરા પરિવારને બોલાવશું. પરંતુ સ્થાન ગ્રહણ કરવા માટે પરિવારમાંથી 1 યા 2 જણ આવે ને અહીંયા, તો વ્યવસ્થા 1 જણ આવે, જયેશભાઈ કહે છે, તો આપણે વ્યવસ્થા રાખવામાં ખૂબ સરળતા રહેશે. તો પહેલા દાતા છે આપણા મુખ્ય દાતા પરિવાર, જેમણે 1,01,000 રૂપિયા આપેલા છે. ફર્સ્ટ માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલૈયા પરિવાર, તેમાંથી 1 વડીલ પધારે આગળ. પ્લીઝ જલ્દી આવી જજો, સમય ઓછો. કાંતિભાઈ, તમે જ કીધું હતું સમય ઓછો છે, તો જલ્દી આવી જજો. સેકન્ડ છે વિજય ગ્રુપ. વિજય ગ્રુપમાંથી કોઈ પણ 1 વડીલ આવી આગળ પધારશો. માતુશ્રી ગંગાબેન કેશવજી કરણિયા પરિવાર તરફથી વડીલ પધારે. માતુશ્રી મુક્તાબેન દેવચંદ શાવલા તથા માતુશ્રી મંજુલાબેન હીરજી ગોવિંદજી ગુટકા પરિવાર તરફથી વડીલ પધારે. પ્લીઝ આગળ પધારજો. હજી એક વખત છે, આજ બંને પરિવારે મળીને 2 લાભ લીધા છે 1,01,000ના. તો ફરીવાર એકનું નામ અનાઉન્સ કરું છું. માતુશ્રી મુક્તાબેન દેવચંદ જયસંગ સાવલા પરિવાર તથા માતુશ્રી મંજુલાબેન હીરજી ગોવિંદજી ગુટકા પરિવાર. તેમાંથી હજી કોઈ વડીલ પધારે. છઠ્ઠું નામ છે હાલારી યાત્રિક ભાવિકો. આ ભાવિકોએ કીધું છે કે અમારું નામ જાહેર કરવાનું નથી, એટલે આપણે હાલાર યાત્રિક ભાવિકોમાંથી કોઈને બી આગળ બોલાવેલો નથી. તો નેક્સ્ટ આપણે જઈએ. આમાં જોઈન્ટ દાતા છે નેક્સ્ટ માટે, એટલે બંને દાતામાંથી બંને પરિવારમાંથી 1 જણને બોલાવું છું. શ્રીમાન હસમુખભાઈ દેવચંદ કમાણી પરિવાર, એમાંથી 1 વડીલ પધારે આગળ. માતુશ્રી રતનબેન વેલજી ઝાખરિયા પરિવાર, તેમાંથી પણ 1 વડીલ આગળ પધારે. માતુશ્રી જેવીબેન કાલિદાસ નગરિયા પરિવારથી વડીલ આગળ પધારે. હસમુખભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરશો.
આ બધા દાતાઓ માટે બધા મુખ્ય દાતાઓ છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદ. હવે આ બધા દાતા પરિવાર માટે આપણા સમાજના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ લખમસિંહ સુમરિયા 2 શબ્દો કહેશે. જય જિનેન્દ્ર, પ્રણામ. લાંબુ ભાષણ કંટાળજનક હોય છે, સારી રીતે જાણું છું, 2 મિનિટમાં પૂરું કરીશ. સૌથી પહેલાં દિનેશભાઈ અને જયેશભાઈ એવું કીધું કે જાત્રામાં આવે તો કરે, પણ હું એવું કહું છું, હું થોડોક અલગ વિચાર ધરાવું છું કે આની અંદર જેટલા જાત્રાઓમાં આવતા હોય છે ને એના સપોર્ટની આવે છે અવાજ. યાત્રાની અંદર બધા આવતા હોય છે ને એની માટે શીખવા માટે ઘણા આવે છે. એમાં એક સરસ એવો દાખલો છે, કોઈ મુંબઈથી 2 જણા એવા હતા કે ટ્રેન ચૂકી ગયા અથવા તો એની ટિકિટ ન હતી. એમનો દીકરો રાતની ફ્લાઇટ લઈને પહોંચ્યો એ જોવા માટે. એટલે આની અંદર એવા ઘણા છોકરાઓ છે, ઘણા છોકરીઓ છે કે જોવા માટે છે, અને આવતીકાલે એ આપણામાંથી શીખવાના છે. એટલે જરૂર છોકરા આવે. યાત્રાની સાથે હું માનું છું થોડો આનંદ પણ હોવો જોઈએ, જેથી કરીને છોકરાઓ તમારી સાથે આવી શકે. એક બીજું, આ આપણા બધા દાતાઓ છે એ દાતા એવાઓ છે કે બેંગ્લોર સમાજે કોઈને ફોર્સ નથી કરવો પડ્યો અને બધા સામેથી આવેલા છે. અને બીજા નામી અનામી એ પણ દાતાઓ છે. તો આ પ્રસંગે આ તકે હું ઉપપ્રમુખ તરીકે બેંગ્લોર સમાજ તરફથી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ શાંતિભાઈ. હવે કાર્યક્રમને આપણે આગળ વધારીએ. પહેલા દાતા માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલૈયા પરિવાર, તેમનો આખો પરિવાર આગળ આવે પ્લીઝ. પરિવારના બધા લોકો આગળ આવે. નહીં, એક પછી એક કરશું આપણે. ના, આગળના બી આવશે, તમારા બધાનું આવશે, પણ પહેલાં 8 મુખ્ય આપણા દાતાઓ છે એમનું સન્માન કરવાનું છે. આપણે કપકાના વેલોક્ષણ પદ છે ને અહીંયા કોની મેજોરિટી મોકતાબેન નો આવે છે, કરણિયા છે, કાંતિભાઈ છે, કામાણી છે, કાંતિ છે, કપૂર છે ને કાલિદાસભાઈ નથી. શાંતિભાઈ આવી જજો. નહીં, આગળ આવી જજો. અહીંયા ઊભા રહેજો. બધા અહીંયા સ્થાન ગ્રહણ કરશો. ઊભા રહેશો પ્લીઝ. પ્લીઝ ઊભા રહેજો. કાંતિભાઈ તમે ઊભા રહેજો ને પ્લીઝ. તો ફોટોગ્રાફી માટે સહેલું પડે. તેમનું સન્માન કરશે આપણા સમાજના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ લખમસિંહ સુમરિયા. નેક્સ્ટ એવું ના ચાલે, ના પડી. અરે નવું આવતા વર્ષ માટે એક જાહેરાત આવી છે પરિવાર તરફથી કે આવતા વર્ષના સંઘ માટે બી તેમણે લાભ લઈ લીધો છે. તો ખૂબ ખૂબ અનુમોદના થઈ જાય પરિવાર માટે. આવતા વર્ષ માટે માતુશ્રી મુક્તાબેન દેવચંદ જયસંગ સાવલા પરિવારનું બી એક આવ્યું છે નામ. એક નામ આવેલ છે, તો એમના માટે પણ એક જોરદાર તાળીઓ થઈ જાય. દાતા પરિવાર એમાં 2 નામ છે, માતુશ્રી મુક્તાબેન દેવચંદ જયસિંહ સાવલા પરિવાર તથા માતુશ્રી મંજુલાબેન હિરજી ગોવિંદજી ગુડકા પરિવાર. બરાબર છે? એમાં એક નામ
આ જાત્રાનો બીજા આ જાત્રાનો બીજા આવતા માટે મોટું નામ શું નામ લખાવવાનું છે? એક પુષ્પાબેન શોભાચંદ ખેતસી હરણિયા ગામ પડાણા. ત્રીજું નામ આવ્યું છે શ્રીમતી પુષ્પાબેન સોમાચંદ ખેતસિંહ હરણિયા પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના. હજી તો આપણો દાતાઓનું આપણે બહુમાન બી નથી કર્યું. સંઘ અધૂરું હજી ચાલુ છે. એમાં તો આવતા સંઘના 3 નામ આવી ગયા છે. તે માટે ખૂબ ખૂબ અનુમોદના. અરે ચોથું નામ બી આવી ગયું છે. શ્રીમાન હસમુખભાઈ દેવચંદ કરણાણી પરિવાર. ખૂબ ખૂબ અનુમોદના હસમુખભાઈ. વાહ, હજી કોઈનો ભાવ જાગતો હોય તો કહી શકે છે. 4 નામ આવી ગયો છે. અરે 5મું નામ આવ્યું છે વિજય ગ્રુપ. 5મું નામ. હું કપૂરભાઈને વિનંતી કરીશ કે તમે આ નામ યાદ રાખી અને બુકમાં એક લખતા જજો. એક પેન અને પેપર કપૂરભાઈને આપી દેજો. ત્યાં તમે લખો છો હિતેશભાઈ, લખો. હવે હજી કોઈને નામ લખાવવાની ઈચ્છા થતી હોય તો આવતા વર્ષના તો આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ દાતા પરિવાર વિજય ગ્રુપ. વિજય ગ્રુપમાંથી બધા પરિવારજનો આગળ પધારે એવી હું વિનંતી કરું છું. કાંતિભાઈ, બધા પરિવારજનોને બોલાવી લેશો તમારા ગ્રુપના. તેમનું સન્માન કરશે સમાજના ખજાનચી શ્રી અરવિંદ કેસરી હરણિયા. અરવિંદભાઈ આગળ આવી જશો. શાંતિભાઈ, બીજું મારા હાથેથી છે તો હું ન બોલું. માતુ શ્રી ગંગાબેન કેશવજી આવી જાઓ સાહેબ. કહેવાય ગયું છે, વિજય ગ્રુપનું સન્માન આ સમાજના ખજાનચી શ્રી અરવિંદ ખેતસિંહ હરણિયા કરી રહ્યા છે. શ્રી અરવિંદ ખેતસિંહ હરણિયા. ઉભા રહેજો, બધાનો ફોટો લઈએ. તમે આ બધી બાજુ સાઈડમાં આવી જાઓ, અહીંયા આવી જાઓ. આ બંને ગ્રુપ જે પહેલું ને બીજું આપણે કર્યું ને એ લગભગ એવરગ્રીન જ કહી શકાય. હવે આપણે આગળ વધતા ત્રીજું નામ છે માતુશ્રી ગંગાબેન કેશવજી કરણિયા પરિવાર. મનસુખભાઈ તરફથી એક વિનંતી છે, જામનગર, મુંબઈ કે ભિવંડી એમના સગાવાલા છે, જલ્દી અહીંયા આવી જાય. માતુશ્રી ગંગાબેન કેશવજી કરણિયા પરિવાર, એમના સગા સંબંધીઓ અહીં આવી જાય. એમનું સન્માન હું વિનંતી કરીશ સમાજના મંત્રી શ્રી હિતેશ રતિલાલ હરિયા. રમેશભાઈ અને ભાનુબેન તમને વિનંતી કરે છે, જલ્દી આવો. ભાનુબેન છે, એમના મનસુખભાઈના સગા સંબંધીઓ ભિવંડી, મુંબઈ કે બેંગ્લોર. જલ્દી પધારશો. આ પરિવાર પણ આ બેંગ્લોર સમાજને વારંવાર દાન એમની યથાશક્તિ પ્રમાણે આપતું હોય છે. સમાજના કાર્યમાં હંમેશ માટે ઊભા રહે છે. સમાજના કાર્યમાં હંમેશ માટે ઓતપ્રોત છે અને એની સેવા આપને મળતી રહે છે. એક બાર
ફરીવાર મનસુખભાઈ વિનંતી કરે છે, કોઈ બાકી રહી જતું હોય તો આવી જજો. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, કોઈ વાંધો નહીં, 2 મિનિટ આવી જાઓ. હા હા, હું નેક્સ્ટ વિનંતી નામ લઉં છું. માતુશ્રી મુક્તાબેન દેવચંદના પરિવાર એ પહેલાં રેડી રહે. નેક્સ્ટ એમનું નામ છે. આ પરિવારનો સન્માન સમાજના મંત્રી શ્રી હિતેશ રતિલાલ હરિયા કરવા જઈ રહ્યા છે. શ્રી હિતેશ રતિલાલ હરિયા, આવો હિતેશભાઈ, તાળીઓ પાડજો. બે નામ ભેગા બોલો. મનસુખભાઈ, આપના પરિવારનો આભાર. ચોથું નામ છે માતુશ્રી મુક્તાબેન દેવચંદ સાવલા તથા માતુશ્રી મંજુલાબેન હિરજી ગોવિંદજી ગુટકા પરિવાર. એમનું ડબલ સ્વાગત, 2 વખત નામ લખાવેલું છે. પરિવારના બધા સભ્યો તુરંત આગળ પધારે તેમ વિનંતી. તેમનું સન્માન કરશે સમાજના સહમંત્રી શ્રી હિતેશ મોહનલાલ સામલા. બધા પરિવારને વિનંતી કે ત્યાં જ ઊભા રહેશો. એમનું બીજી વખત બી સન્માન કરવામાં આવે છે, એમને ડબલ લાભ દીધેલો છે, તો તેમનું બીજી વખત સન્માન કરશે શ્રી સમાજના કમિટી મેમ્બર શ્રી અજય વેલજી ગુટકા. ત્યાં આવી જાઓ. બોલો કોઈ બી આવો આવો. જૈનમ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. હવે છઠ્ઠું નામ છે શ્રી હાલારી યાત્રિક ભાવિકો. આ એક ગ્રુપ છે જેમણે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી છે, ગ્રુપ મેમ્બર્સે, અને તેઓ કોઈ સન્માન બી ઈચ્છતા નથી. તો આપણે આગળ વધીએ 7મા નામ પર. 7મા નામમાં 2 નામ છે, શ્રીમાન હસમુખ દેવચંદ કમાણી પરિવાર તથા માતુશ્રી રતન વેલજી ચાકરિયા પરિવાર. બંને પરિવારના મેમ્બરો, ફેમિલી મેમ્બરો આગળ આવી જાય. સગા સંબંધીઓ આગળ આવી જાશો પ્લીઝ.
અને કેમ કે બે પરિવાર છે એટલે અમારા બે કમિટી મેમ્બર તેમનું સન્માન કરશે. શ્રી રોનક પ્રવીણ સુમરિયા, કમિટી મેમ્બર શ્રી કલ્પેશ જયંતિલાલ ગોસરાણી. છેલ્લે તમે આવો. પરિવારના સભ્યો જલ્દીથી આગળ આવશો. કલ્પેશભાઈ, તમે બી કપૂરભાઈનું સન્માન. શાસનમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ. બધા આપણે પ્રોગ્રામ જલ્દીથી પૂરો. પરિવારમાંથી બે શબ્દો કહેવા માંગે છે તો પ્લીઝ બોલજો. બેંગ્લોર સંઘ સમાજ ટ્રસ્ટીઓ હોદ્દેદારો બેંગ્લોર સંઘ સમાજ ટ્રસ્ટી હોદ્દેદારો કાર્યકર્તા વોલેન્ટિયર બધાનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી ખૂબ સરસ સગવડ સાચવી છે અને ભવિષ્યમાં બી આવા કાર્ય કરતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. હવે આજના 8મા દાતા પરિવાર માતુશ્રી જીવીબેન કાલિદાસ નગરિયા પરિવારના બધા સભ્યોને કહીશ કે તેઓ જલ્દીથી આગળ આવી જાય. તેમનું સન્માન કરશે આપણા સમાજના પ્રમુખ શ્રી જયેશ ઝવેરચંદ ગલૈયા. કોઈને ભાવ જાગે તો જાગી જાય. એક નામ રિપીટ કરતી પાંચ નંબર આવી ગયા. કોણ છે? હસમુખભાઈ દેવચંદ કમાણી આવી જાય. આ સૌથી પહેલું ગલૈયા, પછી આ ત્રીજું, આ બીજું, આ ત્રીજું એવી રીતે કપૂરભાઈ સાલ. શાસનમ જૈનમ જયતિ શાસનમ. શાલ છે ને. મુખ્યદાતાઓ બેસજો પ્લીઝ. સ્થાન ગ્રહણ કરો. 2 મિનિટ. મુખ્યદાતાઓ સ્થાન ગ્રહણ કરો. ફટાફટ બોલી દઉં છું. પહેલાં આપણે આમનું સન્માન કરવું જોઈશે. નવકાશીમાં એમનું કરવું જોઈશે. હું ફટાફટ કરી નાખું છું. હવે હું રિક્વેસ્ટ કરીશ કે મુખ્યદાતા પરિવારમાંથી કોઈને કોઈ 2 શબ્દ કહેવા હોય તો કહેશો. ઓકે, બોલો કોઈ. મેં પહેલાં સૂચન કર્યું હતું ને એ સૂચનને આવતા અમલ કરે એવી ભાવના રાખું છું. આ વખતે આપણે 180 સંખ્યા થઈ છે. આવતા વર્ષેનો આંકડો 280 થઈ જવો જોઈએ એવી મારી ભાવના છે. અને આપણે દાયરા કરતાં આ લોકોએ જેટલો ખર્ચ વધારે કર્યો તે મારી જયેશભાઈને ભલામણ એવી સૂચન આવ્યું કે આપણે આટલા 7,500 રૂપિયા બોમ્બેથી રિટર્ન આવી નથી શકતા. બોમ્બેથી રિટર્ન આવવું હોય તો આપણે આટલા પૈસા નથી. તો આપણે તો 10 દિવસની સફર કરાવે છે. ભાડું છે, ખાવાનું જમવાનું 3 ટાઈમ છે, બસનું ભાડું છે, હોટલનું ભાડું છે. તો આટલું ન થઈ શકે એટલે સૂચન હતું કે આપણે થોડીક બધાને રિક્વેસ્ટ કરીએ. રિક્વેસ્ટ કરતાં જે ભાઈ અને જેની પોતાની ઈચ્છાથી ગમે તે આપે તો આપણે તો એને સૂચનને માન આપીને ઘણા માણસોએ ફરીથી બીજી વખત દાન આપ્યું. ખૂબ ખૂબ અનુમોદના.
થેન્ક યુ મનુભાઈ, થેન્ક યુ સો મચ. હવે હું ફરીથી એક વખત હિતેશભાઈ ક્યાં લખ્યા છે, આવતા વર્ષે સંઘના જે લાભાર્થી પરિવારો લાભ લેવા માટે નામ લખાવ્યું છું તેનું નામ વાંચી સંભળાવું છું. પહેલા લાભાર્થી આવ્યા છે માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલૈયા પરિવાર. સેકન્ડ નામ છે માતુશ્રી મુક્તાબેન દેવચંદ જયશંક સાવલા પરિવાર તથા માતુશ્રી મંજુલાબેન હિરજી ગોવિંદજી ગુટકા પરિવાર. ત્રીજું નામ છે શ્રીમતી પુષ્પાબેન સુભાષચંદ હરણિયા ખેતસી હરણિયા પરિવાર. ચોથું નામ છે શ્રીમાન હસમુખભાઈ દેવચંદ કમાણી પરિવાર. પાંચમું નામ છે વિજય ગ્રુપ. ખૂબ ખૂબ અનુમોદના પાંચેય ગ્રુપ માટે. હજી કોઈનો ભાવ જાગતો હોય આવતા વર્ષ માટે લખાવવા માટે તો અમે તો અહીંયા તૈયાર જ છીએ અને હજી વધારે સુવિધા આપી શકશું. જેમ જેમ દાદા પરિવાર વધારે વધશે તેમ તેમ જેવી રીતે પહેલાં આપણે કર્યું હતું નોન એસીમાં, આ વખતે એસીમાં કન્વર્ટ કર્યું છે. બસીસ બી એસી રાખી છે. તો કોશિશ કરશું જેમ સુવિધા વધારે આપી શકીએ એમ આપશું. હવે હું વિનંતી કરીશ કે આપણે જે સંદર્ભના જમણવારના દાતાશ્રીઓ પરિવાર છે તેમનું સન્માન કરવા માટે હું આગળ બોલાવીશ શ્રીમાન હસમુખભાઈ દેવચંદ કમાણી પરિવાર. તેમને 7/3/2025ના નવકારસીના લાભાર્થી છે તેઓ. તો પરિવારનું હસમુખભાઈનું સન્માન કરશે સમાજના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ લકમસિંહ સુમરિયા. શાંતિભાઈ જલ્દી આવજો પ્લીઝ. બધા પોતપોતાનું સ્થાન. પરિવારમાંથી એક જણો આવે, એક યા બે જણા આવે પ્લીઝ. એક યા બે જણા આવી જાઓ. નેક્સ્ટ છે શ્રીમતી જ્યોતિબેન કેતન મારું પરિવાર ગામ નવી હરિપર. તારીખ 7/3/2025ના ચોવિયારના લાભાર્થી છે. તેવરા પરિવારમાંથી બે જણ આવી જાય પ્લીઝ. બે જણ આવી જાય, કોઈ પણ આગળ આવે. બે જણ. કેતનભાઈ બી આગળ આવી જશો પ્લીઝ. તેમનું સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી જયેશ ઝવેરચંદ ગલૈયા. શાંતિભાઈ ત્રીજું નામ લેજો. ત્રીજું પછી મારું આવજો, પછી આનું આવી જશે. ત્રીજું નામ 8 થી લઈને કોનું છે? હા, હમણાં આપણે જે મારું પરિવારનું સન્માન કર્યું ને એમની વિનંતી આવી છે કે જો 52 ગામનું ગોઠવતા હો અને એની અંદર જો હરિપરની અંદર નવકારસી ચોવિયાર અથવા બપોરનું કાંઈ પણ ગોઠવાતું હોય તો આ પરિવાર લાભ લેવા ઈચ્છે છે એવી એમની વિનંતી. હવે ત્રીજા નંબરે છે માતુશ્રી મોતીબેન ઝવેરચંદ ગલૈયા પરિવાર, જેમનું 8 તારીખથી 10 તારીખ સુધી ત્રણેયનું સંપૂર્ણ જમાના લાભાર્થી તેઓ છે. શ્રી 3 દિવસના લાભાર્થી છે. તો જયેશભાઈ પરિવાર સાથે એમનું બે જણ આવી જાય. એમનું સન્માન સમાજના મંત્રી શ્રી હિતેશ રતિલાલ હરિયા કરશે. એક કે બે જણા છે ત્યાં કાંતિભાઈ કોઈ બી જલ્દી ફાસ્ટ.
કોનું નામ છે શ્રીમતી? કોનું નામ છે? કોનું નામ છે શ્રીમતી? વર્ષાબેન. હા ના ના બીજું છે વર્ષાબેન. શું છે? એમને જ પૂછી જો, એમને જ પૂછી જો. વાંચી નથી શકતા હિતેશભાઈ. વર્ષાબેન છે. હું વાંચું છું. ચોથું નામ છે શ્રીમતી વર્ષાબેન હરેશભાઈ રતિલાલ ગુટકા પરિવાર. તેમના ધર્મપત્ની શ્રી વર્ષાબેનના જન્મદિવસ છે આજે. ગામ લખિયા. તો તેમને વિનંતી કરીશ કે તેમના પરિવારમાંથી એક યા બે જણા આગળ આવે. અને હું એક જાણકારી આપવા માંગુ છું. હરેશભાઈ આપણી સાથે બોમ્બેથી આવેલા છે અને ટ્રાવેલ કરી રહ્યા છે. તેમનું વર્ષિતપ છે આજે. તેમને વ્યાસનું છે અને આવતા 2 દિવસ તેમનો ઉપવાસ છે, છઠ. તો તેમનું સન્માન કરશે સમાજના ખજાનચી શ્રી અરવિંદભાઈ. હમણાં જ તેમના પરિવારે ઉપદાન તપનો લાભ લીધેલ છે, તો આ પરિવાર માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. તારીખ 11/3/2025 બપોરના જમણવારના લાભાર્થી માતુશ્રી અરુણાબેન મોહનલાલ સાવરા પરિવાર. તેમની અરુણાબેન તથા મોહનલાલભાઈની એનિવર્સરી આજે જ છે. તે નિમિત્તે તેમને આગળ બોલાવું છું. તેમનું સન્માન કરશે સમાજના સહમંત્રી શ્રી હિતેશ મોહનલાલ સાવલા. નહીં કરી શકાય. ઠીક છે. પોપ્યુલર ડિમાન્ડ છે કે આપણે ફેરવીએ. તો કમિટી મેમ્બર શ્રી અજય વેલજી કુડકા તેમનું સન્માન કરશે. હિતેશભાઈ આવી જાય. અરે વાહ, સોરી. ના શાંતિભાઈ તમે નેક્સ્ટ છે તારીખ 11/3/2000. તારીખ 11/3/2025ના ચોવિયારના લાભાર્થી વિજય ગ્રુપના બહેનો ઇન્દુબેન દિનેશ જાખરિયા, શ્રીમતી ઇન્દુબેન દિનેશ જાખરિયા, શ્રીમતી મંજુલાબેન કિશોર મારુ, શ્રીમતી ચંદ્રિકાબેન ભરત દેવચંદ હરિયા આગળ પધારશો. ત્રણે બહેનો. તેમનું સન્માન કરશે સમાજના સહમંત્રી શ્રી હિતેશ મોહનલાલ સાવલા. બંને જણા પરિવારમાંથી આગળ આવશો બધા. કપૂરભાઈ આવજો. કપૂરભાઈ આમાં છે નેક્સ્ટ છે ના એ તો મને ખબર છે. તારીખ 12/7/2025 નવકાશીના લાભાર્થી આશાબેન નવીન, શ્રીમતી આશાબેન નવીન જાકરિયા પરિવાર, શ્રીમતી ભાવનાબેન મુકેશ કરણિયા પરિવાર, શ્રીમતી બિંદુબેન નવીનભાઈ. માઇક નથી એટલે. શ્રી બિંદુબેન દિલીપભાઈ જાકરિયા પરિવાર, શ્રીમતી અલ્પાબેન દીપક નરવરિયા પરિવાર. તેઓ પરિવાર સાથે આગળ પધારશે. તેઓ અલ્પાબેનના ત્રણેય બહેનો છે અને વેવાણ છે. આગળ આવશો પરિવારના બધા સભ્યો. તેમનું સન્માન કરશે સમાજના શ્રી રોનક પ્રવીણ.
રોનક પ્રમિત સુમરિયા. નેક્સ્ટ છે 14/3/2025 નવકાશીના લાભાર્થી શ્રીમતી હંસિકાબેન મિરલ અને ગલૈયા પરિવારના સભ્યો આગળ આવશો. કપૂરભાઈ. અનિલભાઈ ભારતીબેન આગળ આવશો. તેમનું સન્માન કરશે સમાજના કમિટી મેમ્બર શ્રી કલ્પેશ જયંતિલાલ ગોસરાણી. આગળ આવશો. કાંતિભાઈ આવી જાય. શું નામ છે? જીવીબેન કાલિદાસ નગૈયા હેમલતાબેન દિનેશ નગૈયા દિનેશભાઈનો જન્મ નિમિત્તે 2025 બપોરના જમણવારના લાભાર્થી માતુશ્રી જીવીબેન કાલિદાસ નગરિયા પરિવાર હસ્તે હેમલતાબેન દિનેશ નગરિયા દિનેશભાઈનો જન્મદિવસ છે તારીખ 14/3નો. તો જન્મદિવસ એમને ખૂબ ખૂબ એડવાન્સમાં શુભેચ્છા. તો આગળ આવી જશો અને તેમનું સન્માન કરશે સમાજના પ્રમુખ શ્રી જયેશ ઝવેરચંદ ગલૈયા. મારા ફરતી આવો. ચોવિયારના લાભાર્થી છે મારા સસરાને. એવા કોઈ છે નહીં તો એમનું સન્માન ત્યાં કરવા પડશે બસમાં. ખાલી હું એટલું રીનાબેનનું કરી નાખ. હા 14 તારીખના ચોવિયારના લાભાર્થી નથુભાઈ કારાભાઈ પરિવાર. શ્રીમાન નથુભાઈ કારાભાઈ પરિવાર, ગામ નાના માંડા, હાલ નાગપુર. તેઓ તો આપણે એમને ફક્ત વિનંતી જ કરી હતી કે આ વ્યવસ્થા કરવા માટે, પણ એમણે ખૂબ જ આગ્રહ કર્યો કે આનો સંપૂર્ણ લાભ અમને જ આપજો. તો રીનાબેન પ્લીઝ આગળ પધારજો. હિતેશભાઈના સસરા થાય અને સંઘ તરફથી બહુમાન કહ્યું. એમનું સન્માન કરશે આપના ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ લખમસિંહ સુમરિયા. આપણી ઈશા ઓસવાડ મહિલા મંડળની બહેનો બેંગ્લોર, પ્લીઝ પધારજો. બધા મહિલા મંડળની દરેક બહેનોને વિનંતી છે કે પધારો પ્લીઝ. દરેક બહેનો જલ્દીથી આગળ પધારો. દરેક બહેનો પ્લીઝ પધારો પધારો જલ્દી. હવે આપણી પાસે સમય ઓછો છે. આ મહિલા મંડળની બહેનોનું સન્માન કરશે આપણા ખજાનચી શ્રી અરવિંદ કેતસિંહ હરણિયા. મહિલા મંડળની જે કોઈ પણ બહેનો હાજર હોય પ્લીઝ પધારજો. આ મહિલા મંડળ ખૂબ જ સક્રિય છે. બેંગ્લોર સમાજના દરેક કાર્યોમાં ખૂબ સાથ સહકાર રહ્યો છે. સ્વેચ્છાએ જે પોતાનું નામ લખાવેલું છે. થેન્ક યુ. હા
શાંતિભાઈનું કરવાનું છે ને. થેન્ક યુ. હવે થોડુંક જ છે, ફક્ત 2-5 મિનિટનો આપણો પ્રોગ્રામ છે. બધા બેસજો પ્લીઝ. ત્યાર પછી 15 તારીખના બપોરમાં ટ્રેનની અંદર માતુશ્રી માકાબેન લખમસિંહ સુમરિયા પરિવાર, શ્રી આપણા ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ, પ્લીઝ આગળ પધારે. તેમનું સન્માન કરશે આપણા મંત્રી શ્રી હિતેશભાઈ હરિયા. ચિંતનભાઈ ક્યાં ગયા? આપણે જે આ સરસ જમવાનું નવકારસિંહ છે એવા રશ્મિભાઈના સન ચિંતનભાઈ અહીંયા હાજર છે, જેઓ ખૂબ જ સરસ રીતે આપણે બધાને પીરસી રહ્યા છે. ચિંતનભાઈ આવે ત્યાં સુધી સંઘ તરફથી આવી ગયા છે. ચિંતનભાઈ ચિંતનભાઈ માટે ખૂબ સરસ અનુમોદના થઈ જાય. અનુમોદના. પધારો ચિંતનભાઈ. ઓહો, વાહ. આજે ચિંતનભાઈની એનિવર્સરી પર છે. તો આજે તો મેડમ ગુસ્સામાં જશે, બધાને છોડી અહીંયા અમારી સેવામાં લાગ્યા છો. ચિંતનભાઈનું સન્માન કરશે આપણા સહમંત્રી શ્રી હિતેશ મોહનલાલ સાવલા. ઘણા બધા સંઘો જમણવાની જ કરે છે, આ એરિયાના બહુ જાણીતા છે. આપણે ચિંતનભાઈ અને એમના ફાધરો છે, અને ઘણા બધા સંઘોનું આપણા બેંગ્લોરના સંઘના પણ એમની અંદર છે, મુંબઈના ઘણા બધા સંઘો છે, અન્ય જગ્યાઓના છે. પોતે બિઝી જ હોય છે. આપણું સ્ટાર્ટ કર્યું એના પહેલાં પણ એમને કોઈ આવી રીતે સંઘ પૂરું કરીને પધાર્યા અહીંયા, અને ખૂબ સરસ રીતે આપણે બધાને એકદમ ટાઈમસર બધું રેડી હોય છે. એના બદલ ખૂબ અનુમોદના, ખૂબ ધન્યવાદ. એના સિવાયનું પણ આપણું કંઈ પણ કામ હોય ને, આપણે ત્યાં હોય. અહીંયાથી ચિંતનભાઈને કહે કે ચિંતનભાઈ આ 100 આવ્યું છે, જરાક જોઈ લેજો ને. કે ચિંતા નહીં કરો, હું કરી દઈશ. ચિંતનભાઈ કોઈ બી વસ્તુનું કહે તો હસતા મોઢે જ હોય છે. યસ, ઓલવેઝ. ઓલવેઝ. આમ મુંબઈમાં છે, કાંદીવલીની અંદર છે, પણ ઘણા બધા સંઘોના પછી અમને જ્યારે પરિચય થયો ત્યાર પછી કે ઘણા બધા શહેરના જે કોઈ આવી રીતે જાત્રાઓ થાય છે એમાં ખાસ એમનું હોય છે. અને આપણે પણ જોયું છે કે કોઈ જાતની અત્યાર સુધીમાં આપણે કમ્પ્લેન કરવાનો મોકો નથી આપ્યો. થેન્ક યુ ચિંતનભાઈ. આપણે કપૂરભાઈ ફટાફટ નામ વાંચીને સંભળાવશો. હા, ગુરુજીનું સન્માન કરો. હા, ગુરુજીને કરીને. હા, જશવંત ગુરુજી જે આપણા દેરાસરની અંદર આપણા દેરાસરની સ્થાપના પહેલાંથી આપણા ગુરુ મહારાજ એટલે કે વિજય જૈનેન્દ્રેશ્વરી સૌરજી મહારાજ સાહેબને એમણે કીધું, અને ત્યારથી આપણા સંઘ સાથે જોડાયેલા છે. ખૂબ જ સરસ ભક્તિભાવના કરે છે. આપણા ત્રણેય સંઘની અંદર આપણી સાથે હતા, અને એકદમ ભક્તિભાવના ખૂબ સરસ. અને એમાં પણ અમારા તો આ વખતે ભાગ્ય જ ખુલી ગયા છે કે ગુરુજી અમારી બસમાં છે, તો અમને દરેક જગ્યાઓનું એકદમ વિસ્તારપૂર્વક સમજાવે છે. થેન્ક યુ.
ના હવે ના મળે. હવે બધાને બહુ મજા આવે છે. ગુરુજી એકદમ પ્રેમથી સમજાવે. અજયભાઈ કર્યું છે, કપૂરભાઈ કે બીજા આપણે કપૂરભાઈને વિનંતી કરીએ ગુરુજીનું સન્માન. કપૂરભાઈ અને કાંતિભાઈ આ બંને આ સંઘમાં કમિટીમાં ના હોવા છતાં પણ ખૂબ જ સાથ સહકાર અમારાથી પહેલાં દરેક જગ્યાએ હાજર હોય છે. આ બંને જણા કપૂરભાઈ અને કાંતિભાઈ, તેમના હાથે આપણે ગુરુજીનું સન્માન કરાવશું. ત્યાર પછી આપણું સંઘ તપાગત જૈન સંઘ જે કે જલ્દીથી આગળ પધારજો. હા હા છગનભાઈ બે શબ્દ કેવા છે કે પછી છગનભાઈ બે શબ્દ કેવા છે કે બોલો ભાઈ. હા, પ્રમુખ છે કે મંત્રી છે? આખી કમિટી. આ કમિટી આવી બોલો. સંઘ વિશે બોલું. શ્રી હાલારી વિશ્વસર તપાકચ્છ જૈન સંઘના ટ્રસ્ટીઓ વતીને સંઘ તરફથી સમાજ જે આ જાત્રાનું આયોજન કર્યું છે એના માટે સમાજની કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના, અને આગળ આવા જ કામ કરતા રહેશે. ખૂબ ખૂબ અનુમોદના. કમિટી મેમ્બર જય નામ જય કી. જય નામ જય કી. જય નામ જય કી. હા 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 હું કરું ભાઈ. આવા નવા કાર્ય કરતા રહેજો. બે જ મિનિટ છે બેનો, બે મિનિટમાં કંઈ ફરક નહીં પડે. ત્યાર પછી આ સંઘમાં આપણી સાથે ભિવંડીથી ખાસ પધારેલા આપણા ફોટોગ્રાફર ચિંતનભાઈ, જે ચિરાગભાઈ આપણા પોતાના જ છે, હાલારી જ છે, ભિવંડીથી પધાર્યા છે. ગામ શેતાલુસ અને ભિવંડીની અંદર અમુભાઈ જે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં હોય છે, એ અમુભાઈના ભાઈના દીકરા થાય. તો હા, ચિરાગભાઈ કેશવજીભાઈ ગામ શેતાલુસ, જે ફક્ત ધાર્મિક કાર્યો માટે જ પોતે આ ફોટોગ્રાફી કરે છે, કોઈ કોમર્શિયલ રીતે નથી કરતા, ફક્ત ધાર્મિક માટે જ. એટલે ખૂબ ખૂબ અનુમોદના, અને એમનું સન્માન કલ્પેશભાઈ કરશે. પ્લીઝ બોલું છે જો કદાચ કોઈના નામ ભૂલથી રહી ગયા હોય કે કદાચ કોઈના ન લખાણા હોય તો મને કહેજો, હું પાછળથી નામ લખી દઈશ અને બોલીશ. 2 જ મિનિટ છે ખાલી, હું ફટાફટ બોલી જઈશ. રૂપિયા 31,000 માતુશ્રી ગંગાબેન કેશવજી કયાણીયા ગ્રુપ. 21,000 રૂપિયા માતુશ્રી નર્મદાબેન લીલાધર લાલજી કયાણીયા પરિવાર હસ્તે પ્રદીપભાઈ અને રાજેશભાઈ. રૂપિયા 21,000 શ્રીમાન ખેતસીભાઈ પુંજાભાઈ હરણિયા પરિવાર પડાણા. રૂપિયા 11,000 શ્રીમાન શામજીભાઈ મેપાભાઈ તોડિયા પરિવાર ડબાસંગ. રૂપિયા 11,000 શ્રીમતી અરુણાબેન ગુલાબચંદ રાયસી મારુ પરિવાર બેંગ્લોર. રૂપિયા 11,000 શ્રીમાન લાલજી રણમાં હરણિયા પરિવાર બેંગ્લોર. 11,000 રૂપિયા ભાનુબેન રમેશ નગરિયા તથા મધુબેન જયેન્દ્ર નાગડા તથા ઉષાબેન જયસુ ગોળા. ત્યાર પછી 11,000 રૂપિયા મધુબેન નીતિન જાખરિયા ગામ રાસંગપર, હાલ ભિવંડી, મેસર્સ મયંક ઇન્વેસ્ટમેન્ટ. ત્યાર પછી હવે 5,000 રૂપિયા અલ્પા દીપક નગરિયા, 5,000 રૂપિયા હેમલતા દિનેશ નગરિયા, 5,000 રૂપિયા ચંદ્રિકાબેન હેમલતા
5,000 રૂપિયા હેમલતાબેન દિનેશ નગરિયા, 5,000 રૂપિયા ચંદ્રિકાબેન દિનેશ કરણિયા, 5,000 રૂપિયા હેમલતાબેન અરવિંદ જાખરિયા, 2,500 રૂપિયા અરુણાબેન નરેન જાખરિયા, 2,500 રૂપિયા વર્ષાબેન અજમેરા, 2,500 રૂપિયા સરલાબેન વોરા, 2,500 રૂપિયા કાંતાબેન હસમુખભાઈ સુમૈયા, 2,500 રૂપિયા કાંતાબેન લક્ષ્મીચંદ વોરા, 2,500 રૂપિયા રીટાબેન ચંદ્રકાંત શાહ, 5,000 રૂપિયા અરુણાબેન તથા પલ્લવીબેન સાવલા, 2,500 રૂપિયા જ્યોતિબેન શાંતિલાલ શાહ. આ નામ બીજી વખત આવી ગયું છે, પાછળ આવશે. 5,000 રૂપિયા ચેતનાબેન જયેશ ગલૈયા, 5,000 રૂપિયા મંજુલાબેન પ્રવીણભાઈ હૈયા, 2,500 રૂપિયા ભાવિની અમર શાહ, 2,500 રૂપિયા અલ્પાબેન ભાવેશ મારુ, 5,000 રૂપિયા છગનભાઈ રામજી ખીમસિયા, 5,000 રૂપિયા જસવંતબેન, 5,000 રૂપિયા જસવંતભાઈ ગુરુજી, 2,500 રૂપિયા કિશોર અમૃતલાલ ગુડકા, 5,000 રૂપિયા કિશોર વેશી પેસર, 5,000 રૂપિયા હિનાબેન હિતેશ હૈયા, આમને બોલું સંભળાય છે ને એમને. 2,500 રૂપિયા પ્રીતિબેન નાગડા, 5,000 રૂપિયા મંજુલાબેન અમૃતલાલ સુમૈયા, 5,000 રૂપિયા પ્રવીણાબેન કિશોર હરણિયા, 5,400 રૂપિયા માતુશ્રી કંકુબેન લખમસિંહ જાખૈયા હસ્તે રંજનબેન, 2,500 રૂપિયા જિજ્ઞાબેન શાહ, 2,500 રૂપિયા મધુબેન વિજય હરણિયા, 5,000 રૂપિયા મણિબેન હિરજી સુમૈયા ડબાસંગ હસ્તે અનિતાબેન વિજય, 2,500 રૂપિયા ચિત્રલખાબેન લક્ષ્મીચંદ પારેખ જેમના જન્મદિવસ નિમિત્તે, 2,500 રૂપિયા દીપાબેન તથા હિનાબેન, 1,000 રૂપિયા કસ્તુરબેન દેવચંદ સુમૈયા, 1,100 રૂપિયા રેખાબેન દિલીપ દોડિયા, 1,100 રૂપિયા કેવલચંદ હિરજી દોડિયા, 2,500 રૂપિયા દક્ષાબેન અનિલ ગુડકા, 2,500 રૂપિયા કાંતાબેન અમૃતલાલ માલદે, 1,500 રૂપિયા વૈભવ દિલીપ દોડિયા સિંગાપુર, 2,500 રૂપિયા બિંદી વિનીત માલદે તથા અનસુયા કપૂર જાખૈયા જેમના એનિવર્સરી નિમિત્તે, 2,500 રૂપિયા જ્યોત્સનાબેન પરેશ માલદે, 2,000 રૂપિયા મંજુબેન દિનેશ હરણિયા, 1,100 રૂપિયા મંજુલાબેન અરવિંદ સાવલા, 1,100 રૂપિયા હેમલતાબેન રમેશ નાગડા, 1,100 રૂપિયા શ્રીમતી લીલાવંતીબેન અમૃતલાલ કરણિયા, 1,100 રૂપિયા શ્રીમતી વિજયાબેન અમૃતલાલ સાવલા, 1,100 રૂપિયા શ્રીમતી કંચનબેન હરકચંદ ચંદ્રૈયા, 1,100 રૂપિયા માતુશ્રી શાંતાબેન હેમરાજ સુમૈયા, 5,000 રૂપિયા શ્રીમતી જયાબેન હરકચંદ નાગડા, 2,500 રૂપિયા નીતાબેન નાગડા, 2,500 રૂપિયા શીતલબેન કલ્પેશ ગોસ્વાણી અને 2,500 રૂપિયા જ્યોતિબેન શાંતિલાલને બોલાઈ ગયા છે. હજી બી કોઈને ભાવ થતો હોય કોઈના નામ ભૂલાઈ ગયા હોય અને કોઈને યાદ હોય તો મને લખાવી દેજો. Please. કોઈનું નામ ના બોલવાનું હોય ને ઉતાવળમાં નામ લખવાનું હોય તો કોઈને ભૂલાઈ ગયો તો લખાવી દેજો. અને હજી બી કોઈને ભાવ થતો હોય તો કપૂરભાઈનો કોન્ટેક્ટ સાધશો અને કપૂરભાઈને અત્યારે બી લખાવી શકો છો, પછી બી લખાવી શકો છો. અને 2 મિનિટ બેસજો, પૂર્ણ થવા આવ્યો છે, 2 મિનિટ બેસજો બહેનો. અને હવે હું આપણા કાર્યક્રમના પૂર્ણતા માટે આભાર વિધિ માટે શ્રી અજય વેલજી ગુડકાને માઇક આપું છું. હલો, આપ સૌ અહીંયા પધાર્યા. હલો, આપ સૌ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં આપ બધાનો સાથ સરકાર, આ જે જાત્રા શ્રી હાલારી વિશા ઓસવાલ સમાજ બેંગ્લોર કમિટી, દાતા પરિવારો, વોલેન્ટિયર, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ઘણા વોલેન્ટિયરો છે, અને આપ સૌનો સાથ સરકાર, જેટલા યાત્રાળુઓ છે, તપસ્વીઓ છે, તે બધાય વતી અમારો ખૂબ ખૂબ આભાર તમને કે તમે આ કાર્યક્રમમાં પધાર્યા. અને આગળ આવતા વર્ષે જે જાત્રા કાઢશું આપણે, એટલો જ તમારો સાથ સરકાર મળે એવી અપેક્ષા રાખી તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર. સવારે બધા